ડીસા એપીએમસીના ઇતિહાસમાં સૌપ્રથમવાર રાજગરાની ઐતિહાસિક આવક। બનાસકાંઠા જિલ્લાની ડીસા એપીએમસીમાં હાલમાં રાજગરાની દૈનિક 5,000થી વધુ બોરીની આવક સામે અત્યાર સુધીની સૌથી વધુ રેકોર્ડ બ્રેક આવક ગણાય છે। ડીસા બનાસકાંઠાના રાજગરાની માંગ યુએસ, જર્મની તેમજ અરબ સહિતના 10થી વધુ દેશોમાં છે। ઉત્તર ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતી ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસા એપીએમસીના સેક્રેટરી AN જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં રાજગરાનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે। બનાસકાંઠા જિલ્લામાં 3 લાખ બોરીના ઉત્પાદન સામે એકમાત્ર ડીસા એપીએમસીમાં જ વર્ષ દરમિયાન 1.50 લાખ કરતાં વધુ બોરીની આવક નોંધાઈ રહી છે। તેમજ ચાલુ વર્ષે ડીસા એપીએમસીના ઇતિહાસમાં સૌથી વધુ ઐતિહાસિક આવક એટલે કે દૈનિક 5,000 કરતાં વધુ બોરીની આવક રાજગરાની થઈ રહી છે, જે ખૂબ જ રેકોર્ડ બ્રેક કહી શકાય। આમ જોઈએ તો રાજગરામાં ઘઉં અને સોયાબીન કરતાં વધુ પ્રોટીન હોય છે। જેમ કે ઘઉંના દાણામાં 12થી 4% પ્રોટીન, જ્યારે રાજગરાના સૂક્ષ્મ દાણામાં 16% પ્રોટીન હોય છે। આમ રાજગરામાં ઘઉં, દૂધ અને સોયાબીન કરતાં અધિક પ્રોટીન હોય છે। આ ઉપરાંત રાજગરાનું તેલ વિમાન સહિતના સ્પેર પાર્ટ્સમાં અને દવામાં ઉપયોગ થાય છે। રાજગરામાં 8% તેલની માત્રા હોય છે, જે તેલ વિમાન, કોમ્પ્યુટર તેમજ સ્પેર પાર્ટ્સમાં ઓઇલિંગ તરીકે ઉપયોગ થાય છે। આ ઉપરાંત રાજગરાનું તેલ હૃદયના ઇન્જેક્શનની દવા તેમજ લોહીના કોલેસ્ટ્રોલ ઘટાડવા બેસ્ટ ઔષધીય માનવામાં આવે છે। જો કે ગત ડિસેમ્બર 2023માં સૌથી વધુ ₹2700 ભાવ બોલાયો હતો। રાજગરામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન પ્રતિમણ ભાવમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો છે। વર્ષ 2019માં ₹1,307, વર્ષ 2020માં ₹988, વર્ષ 2021માં ₹1,088 અને વર્ષ 2022માં ₹1,651 અને વર્ષ 2023માં ₹2,065 ભાવ રહ્યો હતો। જો કે ડિસેમ્બર 2023માં પ્રતિમણ રાજગરાનો ભાવ ₹2700 નોંધાયો હતો, તેમ ડીસા એપીએમસીના સેક્રેટરી AN જોશીએ જણાવ્યું હતું।